નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સેવા માટે હાકલ કરતા જ હાજર થાય એ શ્રી રામદૂતની સેના. માત્ર 15 મહિનામાં અસંખ્ય સભ્યોનો સેવાત્મક પરિવાર એટલે સુરતમાં શ્રી રામના દૂત હનુમાનજી મહારાજના નામથી ચાલતું 525 યુવકોનું વિશાળ સેવા મંડળ. માત્ર સવા વર્ષ પૂર્વે સેવાના 3 મહામુહિમના સેવા વિચારથી અને શ્રી રામદૂત નામથી કરવામાં આવ્યો હતો સેવા સંસ્થાનો શુભારંભ. શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સેવાનો પ્રારંભ 1/1/2023ના રોજ થઈ હતી. આ સંસ્થાનું સંચાલન 3 પ્રમુખ એવા શ્રીમાન મનોજભાઈ પાલડિયા, શ્રીમાન નિતેશભાઈ મોતીસરિયા અને શ્રીમાન જીતેન્દ્રભાઈ મોવાલિયા કરી રહ્યા છે. આ સંસ્થામાં કુલ મળીને 525થી પણ વધુ સભ્યો જોડાયેલા છે. તેથી શ્રી રામદૂત સેવા પરિવાર તરીકે પણ ઓળખાય છે. સેવાની શરૂઆતથી આજ સુધી માત્ર 15 મહિનામાં 70થી પણ વધુ નિસહાય અને નિરાધાર પરિવારોને સંસ્થા દત્તક લઈ ચૂકી છે. આ 70 નિસહાય અને નિરાધાર પરિવારને દર મહિને અનિયમિતપણે અનાજ, કરિયાણું, રાશન કીટ અર્પણની સંપૂર્ણ જવાબદારી ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવી છે. આ સંસ્થા દ્વારા 15 મહિનામાં અન્ય જરૂરિયાતમંદ 300થી પણ વધુ પરિવારોને અનાજ, કરિયાણાની રાશન કીટો અર્પણ કરવામાં આવી છે. સંસ્થાએ 5થી વધારે પરિવારને મેડિકલ સહાય પેટે આર્થિક અનુરાશિ અર્પણ કરેલ છે. તેમજ વિધવા માતાઓ માટે સહાય, એકલા અટુલા અશક્ત વૃદ્ધ દંપતીને સહાય તેમજ શિક્ષણ માટે જરૂરિયાતમંદ પરિવારના બાળકો માટે વિદ્યાદાન સ્વરૂપે શિક્ષણ ફી તથા નાનામાં નાની સૂક્ષ્મ જીવોની આંતરડી ઠરે તેના માટે તો વર્ષ દરમિયાન એકવાર કીડિયારું અને લુપ્ત થતી ચકલીઓ માટે ચકલીના માળા અને પાણીના કુંડાની સેવા અર્થે જોગવાઈ તો ખરી જ. એટલે આ સંસ્થા દરેક દિશાની સેવા માટે પૂરતા પ્રયાસ કરે છે. તેથી આ સંસ્થા અતિ જરૂરિયાતમંદ પરિવાર માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે. જે અંતર્ગત આ વર્ષે આવનાર તારીખ 19/5/2024ને રવિવારના રોજ પણ કીડિયારું પૂરવાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સામાજિક સેવા અંતર્ગત યુવાનોમાં વધતા જતા વ્યસનથી ગંભીર બીમારીઓના ભોગ બની દુઃખી થતા પરિવારની ચિંતાના ગંભીર વિષયને ધ્યાને લઈ વ્યસન મુક્ત સમાજ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવેલ છે. તેથી સૌ પહેલા જે યુવાન આ સંસ્થાનો સભ્ય બનવા ઈચ્છતો હોય તો તેને નિર્વ્યસની કરાવીને જ સભ્યપદ આપવામાં આવે છે. એટલે આ સંસ્થાના તમામ 525 સભ્યો બિલકુલ વ્યસન મુક્ત છે. આ વિશાળ યુવક મંડળની ખાસિયત એ પણ છે કે સુરતની કોઈ પણ સેવા સંસ્થાના મોટા કાર્યક્રમો હોય ત્યારે સેવા માટે આ સંસ્થાના દૂતો તૈનાત રહે છે અને કાર્યક્રમોનું સંચાલન કરે છે. તેથી આ સંસ્થાના યુવાનોને શ્રી રામદૂતની સેના કે ફૌજના હુલ્લામણા એવા નામથી ઓળખે છે. હાકલ કરતા હાજર થાય શ્રી રામદૂતની સેના. સુરતના જ 525થી પણ વધુ યુવાનોના વિશાળ નેટવર્ક દ્વારા ચાલતી નોખી અને અનોખી સેવાઓની સુવાસથી હૃદયસ્પર્શી વાત એ પણ છે કે ગત તારીખ 7/4/2024ને રવિવારના રોજ શ્રી રામદૂત યુવક સેવા સંસ્થાના યુવા મંડળ મિત્ર મંડળના સેવાના પ્રથમ વાર્ષિકોત્સવ નિમિત્તે યોજેલ સ્નેહ મિલન અદ્વિતીય હતો. કેમ કે સ્નેહ મિલન સેવા સન્માન પારદર્શક અને સ્નેહભરી લાગણીનો હતો. આપણે સૌએ હાલમાં શહેરોમાં કોઈ એક ગામ કે પરિવારના, તાલુકાના, જિલ્લાના પારિવારિક તથા સામાજિક અને ગ્રામ્ય સ્નેહ મિલન અઢળક જોયા. પરંતુ આ એક રામદૂત ટ્રસ્ટ સંસ્થાનું સ્નેહ મિલન કંઈક અલગ અને અનોખું હતું. જેમણે એક એવી પહેલ કરી છે કે તેમની સેવા સંસ્થાના તમામ સભ્યોના પરિવાર સાથે હળી મળીને સ્નેહ મિલન સન્માન સમારોહમાં હાજરી આપી એકત્ર થાય અને સંસ્થા દ્વારા જે કંઈ પણ કાર્યો થતા આવ્યા હોય અને આગળ જે નવીનતમ સેવાઓ કરવાની હોય તેની ચર્ચા વિચારણો કરી એકમેકના વિચારોની આપ-લે થાય તેવા હેતુસરની રજૂઆતો થાય તેવું સેવા સ્નેહ મિલન હતું. નાનામાં નાના માણસનું સ્ટેજ પર સન્માન થાય એટલે નાત, જાત, રાગ, દ્વેષ, જ્ઞાતિ, ધર્મના ભેદભાવની વિચારસરણીનો પહાડ તોડી સમસ્ત માનવ સમાજના કલ્યાણ સાથે અહમ અને આત્મસંતોષ સાથે સ્વાભિમાનનું સ્નેહ મિલન હતું. આ પ્રથમ વાર્ષિક સ્નેહ મિલન અવસરે સેવાના યોદ્ધા, પ્રતિષ્ઠિત ગણાતા એવા અને ટ્રસ્ટના માર્ગદર્શક, 111 વખત રક્તદાન કરી માનવતાપૂર્ણ કાર્ય કરતા રક્તદાતા અને ગ્રીન આર્મી મેન તરીકે ઓળખાતા શ્રી મનસુખભાઈ કાસોદરિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શહેરની અન્ય સહયોગી સંસ્થા જેવી કે જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રેમવતી ગોલ્ડ, મહાકાલ ચેરિટેબલ ટ્રસ્ટ, વિદ્યા વિકાસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી કૃષ્ણ મહિલા મંડળ, સત્સંગ સેવા, યોગી જીવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ, રાધે જ્વેલર્સ, સામાજિક કાર્યકર્તા શ્રી પંકજભાઈ સરખેદિયા તેમજ શ્રીકર વિદ્યા સંકુલના ટ્રસ્ટી શ્રી, ડાંગ વિસ્તારના ફોરેસ્ટ અધિકારી શ્રી શૈલેષભાઈ અને મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી યુવાનોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો, હજુ આ સંસ્થાને માત્ર સવા વર્ષ જ પૂર્ણ થયું અને 525 સભ્યોનો પરિવાર બન્યો છે. આવતા 5 વર્ષમાં 5000થી પણ વધુ સભ્યોનો સેવા પરિવાર બને તેવી આશા સેવી રહ્યા છે. ત્યારે હજુ પણ આ સેવા સંસ્થામાં જોડાવા અસંખ્ય યુવાનો આતુર છે અને ફોર્મ પણ ભરી માનવતાપૂર્ણ કાર્યમાં ભાગીદાર બનવા આગળ આવી રહ્યા છે.
જો કોઈને પણ આ સેવા સંસ્થામાં જોડાવું કે સેવાના પરમાર્થના કાર્યમાં ભાગીદાર થવું હોય તો રામદૂત યુવક સેવા મંડળ આવકારે છે. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.